નિખિલભાઈ, આ હું આદરું તમે? અરે બાપુ, પ્રોજેક્ટ જ એવો જોયો હોય કે જેને જોઈને હું જ કંટ્રોલ નથી કરી શકતો, તો મને તો એ થાય છે કે મારા વ્યુઅર્સ નું શું થશે. એવું બધું શું છે આ પ્રોજેક્ટમાં કે તમે અરે હાલો હાલો બતાવી દઉં. અને પાછું જો પ્રોજેક્ટની વાત કરું તો પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન, 2 રોડના કોર્નર સાથે મલ્ટિપલ એમિનિટીઝ, પણ પ્રોજેક્ટનો સેમ્પલ એઝ ઇટ ઇઝ તમને રેડી જોવા મળે છે. જ્યાં મેન ડોરથી એન્ટર થાવ તો પ્રાઇવેસી સાથેનો તમારો ફોયર, અને ત્યાંથી અંદર આવો ને તો એક જમ્બો સાઇઝનો તમારો લિવિંગ એરિયા, અને એ પણ મોટી બધી સિટિંગ બાલ્કની સાથે. અને પાછું પ્રાઇવેસીના શોખીન માટે તો આ પ્લાન એક નંબર રહેવાનો છે, કારણ કે લિવિંગથી એકદમ સેપરેટ તમારો કિચન પ્લસ ડાઇનિંગ એરિયા રહેવાનો છે. અને એમાં પણ સ્પેસની તમને ક્યાંય પણ કમી કે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. ફૂલ સાઇઝનું કિચન જોવા મળી જશે, એની પાછળ મોટી સાઇઝનો તમારો વોશ એરિયા, ડાઇનિંગ ટેબલ તો અહીંયા સેટ કરીને જ આપેલું છે, અને કિચનની એક્સ્ટ્રા વસ્તુને સ્ટોર કરવા માટે અલગથી જોવા મળી જશે. હવે વાત કરીએ આપણે બેડરૂમ્સની, તો 3 બેડરૂમ્સ તમને એઝ ઇટ ઇઝ પ્રાઇવસી અને સ્પેસ સાથે જોવા મળી જશે. જેમાં આ બાજુ આવેલો છે તમારો માસ્ટર બેડરૂમ 1, આ બાજુ આવે છે તમારો બેડરૂમ નંબર 3, અને આ બાજુ આવે છે તમારો માસ્ટરનો પણ માસ્ટર બેડરૂમ 3, અને 3 બેડરૂમમાં તમને અટેચડ ટોયલેટ બાથરૂમ જોવા મળી જશે કોમન. પાછું તો તમને અહીંયા જોવા મળી જશે બધા જ બેડરૂમમાં વોર્ડરોબ માટેની સ્પેસ, બધા જ બેડરૂમમાં તમને જોવા મળી જશે એલ શેપ અથવા તો નોર્મલ સ્ટેન્ડિંગ બાલ્કની. એટલે જો નવરાત્રી નજીક આવે છે, પાર્ટી પ્લોટમાં રમવા જવાનું મેળ ન થતો હોય ને, તો આ સેમ્પલ ફ્લેટની સાઇટ વિઝિટ એકવાર જરૂરથી કરજો. આપોઆપ ગરબા રમાય જ જશે. અને ગરબા રમવા એટલે કે આ પ્રોજેક્ટની વધુ ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપું છું, DM કરી શકો છો, કમેન્ટ કરી શકો છો, અને વિડીયોને શેર અને લાઇક તો જરૂરથી કરવાનો જ છે. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.